તો હવે મોદીજી જે છે એ પહોંચી ગયા છે ઓસ્ટ્રેલિયા, અને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે જે કરાર થયેલા છે એની અંતર્ગત ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વસ્તુ પાછી આપવાની નક્કી કરેલી છે. આપણી એન્શિયન્ટ પ્રાચીન જે જૂની અમુક મૂર્તિઓ હતી એ આપવાની નક્કી કરી છે. પહેલી મૂર્તિ છે કે 6 હેડેડ કાર્તિકેય, 6 માથાવાળું જે કાર્તિકેયનું જે મૂર્તિ જે છે એ અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો. ફોટામાં તમને એવું લાગશે કે આમાં તો 3 જ માથા દેખાય છે, તો 3 માથા આગળ છે, 3 માથા પાછળ છે, એટલે એવી રીતે 6 હેડેડ 6 માથાવાળું થાય છે. બીજું એક છે નંદીની મૂર્તિ. નંદીની મૂર્તિ ભારતની અંદર તમે જુઓ તો ઘણા બધા મંદિરોની અંદર જોવા મળતી હશે. મંદિરની બહાર જે છે નંદીની મૂર્તિ મૂકેલી હોય. અને ત્રીજી એક મૂર્તિ છે ભદ્રકાળીની મૂર્તિ છે, એનું એક ટ્રાઇડેન્ટ, એનું ભદ્રકાળીની મૂર્તિ, અને ભદ્રકાળીની મૂર્તિ એની પાસે ટ્રાઇડેન્ટ પણ છે. ટ્રાઇડેન્ટ એટલે કે ત્રિશૂલ. અને આના બદલામાં ભારતે નક્કી કરેલું છે કે ભારત જે છે એ આપણા મ્યુઝિયમ, ચેન્નઈના સરકારી મ્યુઝિયમની અંદર ઓસ્ટ્રેલિયાના જે જૂના આદિવાસી પ્રાચીન પૂર્વજો જે છે, પ્રાચીન પૂર્વજો એમની જે ખોપરી, એના જે અશ્મિ જે છે એની ખોપરી એ ભારત જે છે એમને રિટર્ન કરશે. જ્યારે એના બદલામાં ઓસ્ટ્રેલિયા આપણને 3 મૂર્તિ આપેલી છે. એક તો બુલ એટલે કે નંદીની મૂર્તિ આપેલી છે, એક ટ્રાઇડેન્ટ ભદ્રકાળી ટ્રાઇડેન્ટવાળું ત્રિશુલવાળું જે છે એ આપેલું છે, અને ત્રીજા નંબરનું 6 હેડેડ કાર્તિકેય 6 માથાવાળા કાર્તિકેયની મૂર્તિ આપેલી છે. ભારતની આ 3 મૂર્તિ જે છે એ તમિલનાડુથી બિલોંગ કરે છે. સૌથી પહેલાં વાત કરીએ 6 હેડેડ કાર્તિકેય 6 માથાવાળું કાર્તિકેય જે છે, તો એ તમિલનાડુના જે થુંજાવુર જિલ્લાનું જે નાગનાથ સ્વામીનું મંદિર છે, નાગનાથ સ્વામીનું મંદિર, ત્યાં આ 6 હેડેડ કાર્તિકેયની મૂર્તિ જે છે એ ત્યાંની છે. અને આ કાર્તિકેયની મૂર્તિ જે છે એ 11મી સદીની આજુબાજુની છે, 11મી સદીની આજુબાજુ. જ્યારે ત્રિશુલવાળા ભદ્રકાળીની મૂર્તિ અને નંદીની મૂર્તિ જે છે એ 13મી થી 16મી સદીની આજુબાજુની છે, 13મી થી 16મી સદીની આજુબાજુ. અને તમિલનાડુની અંદર જે કાશી વિશ્વનાથનું મંદિર જે છે, કાશી વિશ્વનાથનું મંદિર ત્યાંથી બિલોંગ કરે છે. ઇન શોર્ટ 3 આર્ટિફેક્ટ્સ જે છે એ તમિલનાડુથી જ બિલોંગ કરે છે. અને આપણે એમને જે પાછું આપ્યું, જે એમનો પૂર્વજ આદિમાનવ એની ખોપરી આપી, એ પણ ચેન્નઈના મ્યુઝિયમમાં રાખેલું હતું, એ જ આપણે એને જે છે પાછું આપેલું છે. આજે જ્યારે વિદેશમાંથી આવી કોઈ વસ્તુ પાછી લાવવામાં આવે તો એને રીપેટ્રિએટ કહેવાય. રીપેટ્રિએટ એટલે કે સ્વદેશ ગમન, પાછું વિદેશમાંથી પાછું લાવવું.